સાથે હું છું આરતી। હાલ મહત્વના સમાચાર સામે નજર કરીશું। વાત કરીએ ભરૂચની આ ઘટના સામે આવી છે। ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટના સામે આવી છે। તો મહત્વના સમાચાર સામે નજર કરીશું। સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે મહત્વના સમાચાર, જેમાં વાત કરીએ કે દિલ્હીમાં ભાજપ તૈયાર કરશે આગળની રણનીતિ। તો દિલ્હીમાં ભાજપ આગળની રણનીતિ તૈયાર કરશે। સવારે 11 વાગે ભાજપ દ્વારા મહત્વની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીના સીએમ પદના નામને લઈને મંથન કરવામાં આવશે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, તે બાદ આજે બેઠકનું આયોજન અમિત શાહ નડ્ડાની બેઠક મળી શકે છે। સૂત્રોના હવાલેથી ખબર મળી છે, જેમાં દિલ્હી ખાતે 11 વાગે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીમાં ભાજપ આગળની રણનીતિ તૈયાર કરશે। સીએમ પદ માટે ચર્ચા કરવામાં આવશે। સવારે 11 વાગે ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નડ્ડા અને અમિત શાહ મહત્વની બેઠક કરશે। આજ મુદ્દે મારી સાથે અમારા સહયોગી કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, આજે 11 વાગે દિલ્હી ખાતે મહત્વની બેઠક, શું હાલની અપડેટ? બિલકુલ ચોક્કસથી આપણે જણાવ્યું હતી કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો। 26 વર્ષ બાદ ફરીથી હવે ભાજપની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે તેને લઈને હવે નવી સરકાર રચવાને લઈને ગતિવિધિ જોવા મળી રહી છે, હલચલ તેજ થઈ ગઈ છે। સૂત્રોના હવાલેથી જે ખબર સામે આવી રહી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો એક અહેવાલ અનુસાર આજે સવારે 11 વાગે દિલ્હીમાં ભાજપ દ્વારા એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકની જો વાત કરવામાં આવે તો તેમાં જે પણ ભાજપના જે શીર્ષસ્થ નેતાઓ જે છે તે લોકો બેઠકમાં હાજરી આપશે। અને મહત્વની વાત એ છે કે હવે ભાજપની સરકાર બનવાનું નિશ્ચિત થઈ ગયું છે, ત્યારે દિલ્હીમાં હવે મુખ્યમંત્રી કોને બનાવાય, કયા નામો ચર્ચામાં છે તેને લઈને જો વાત કરવામાં આવે તો પ્રવેશ વર્માથી માંડી અને 4 થી 5 નામો જે અલગ અલગ રીતના ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા હતા, અને તેને લઈને કહી શકાય કે ગઈકાલે પણ અટકળોનો દોર યથાવત હતો। આજની જો વાત કરવામાં આવે તો આજે સવારે 11 વાગે દિલ્હીમાં ભાજપની જે અહેવાલ અનુસાર મહત્વની બેઠક મળી શકે છે ને તેમાં મુખ્યમંત્રી પદના નામોને લઈને ચર્ચા વિચારણા થશે ને ત્યારબાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે અમિત શાહ અને જેપી નડ્ડાની જો વાત કરવામાં આવે તો તે બંનેની પણ એક મહત્વપૂર્ણ બેઠક મળે તેવી પણ સંભાવના છે ને તે દરમિયાન કહી શકાય છે કે પ્રવેશ વર્માથી માંડીને જે પણ 4 થી 5 નામો જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા હતા ને તેને લઈને કહી શકાશે કે એ બધા નામો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે, વિચાર વિમર્શ કરવામાં આવશે। બીજી બાબત એ પણ સામે આવી રહી છે, દિલ્હીની વાત કરી રહ્યા છે ત્યારે સવારે 11 વાગે જે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આતિશી જે છે તેઓ રાજીનામું આપશે। સચિવાલયમાં જઈને ત્યાં આગળ તેઓ રાજીનામું આપવાના છે ને બીજી બાજુ હવે ભાજપ જે છે એ નવી સરકાર રચવાની જે કવાયત હાથ ધરી રહી છે, ત્યારે આજનો દિવસ પણ દિલ્હી માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે। જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા બદલ।